નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। વિપક્ષી દળોની બેઠકમાં 16 પાર્ટીઓએ ભાગ લીધો, આપ અને એનસીપી દૂર રહી। શશી થરૂરે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને રોકડું પકડાવ્યું, કહ્યું અમને સમજાવવાની જરૂર નથી। મધ્યમ વર્ગને મોટી રાહત, રિઝર્વ બેંક હોમ ઓટો લોન સસ્તી કરશે। સરકારની અંત્યોદય અન્ન યોજનાથી 70 લાખ લોકોને મળે છે મફત રાશન। મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ડુંગળી અને ટમેટાના ભાવમાં ધરખમ વધારો। CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો, ભારતે 48 કલાકનું યુદ્ધ માત્ર 8 કલાકમાં પૂર્ણ કર્યું। ગુજરાતમાં ફરી શરૂ થયો મોતનો તાંડવ, અમદાવાદમાં એક જ દિવસમાં 60 નવા કેસ આવતા દોડધામ 2 ના મોત। કેન્દ્ર સરકારે કાચા ખાદ્ય તેલ પર આયાત ડ્યુટીમાં 10% ઘટાડો કરવાની જાહેરાત કરી। મોરોકોનો ઐતિહાસિક નિર્ણય, બકરા ઈદ પર કોઈપણ પ્રાણીઓની કુરબાની નહીં આપવાનો આદેશ। યોગી સરકારનો મોટો નિર્ણય, અગ્નિવીરોને પોલીસ ભરતીમાં 20% અનામત મળશે। પાકિસ્તાનમાં ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચીની જેલમાંથી ભાગ્યા 200 થી વધુ કેદી। ભોપાલમાં બોલ્યા રાહુલ ગાંધી, ભાજપે બંધારણને જોખમમાં મૂકી દીધું। એઆઈના કારણે માઇક્રોસોફ્ટે ફરીથી 300 થી વધુ કર્મચારીઓને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો। હવે વીજળીની પણ થશે ભવિષ્યવાણી, ત્રાટકતા પહેલા વાગશે એલાર્મ, ઇસરોએ લોન્ચ કરી સુપર વોર્નિંગ સિસ્ટમ। દેશમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ, 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના બદલે તેજસ્વી યાદવ પ્રમુખ બનશે। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું 2026માં મમતા બેનર્જીની સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે। મહેબૂબા મુફ્તી બોલી, કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી છે, હું સ્વાગત માટે જઈશ। ગોપાલ ઇટાલિયાનો ભાજપ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર, કહ્યું ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકેલે, ગજનીથી મોટા લૂંટારાઓ છે। ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો, આમ આદમી પાર્ટી બિહારની તમામ 243 બેઠક પર ઉમેદવારો ઉતારશે। અજીત પવારને લાગ્યો મોટો ઝટકો, 7 ધારાસભ્યોએ છોડ્યો સાથ। મોદી કેબિનેટમાં મંત્રી હોવા છતાંય ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી લડશે। સરકારે 1 જૂનથી લોકોને આપી રાહત, કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો કર્યો ઘટાડો। ગુજરાતમાં ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસને સબક શીખવાડશે અરવિંદ કેજરીવાલ। ચીનના નિકાસ પ્રતિબંધથી ભારતના ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પહેલા સામ્યવાદીઓ, પછી મમતા દીદીએ બંગાળને હિંસાનો ગઢ બનાવ્યો। બ્રિજભૂષણે કહ્યું રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે। IMDનું નવું અપડેટ, ગુજરાતના 15 જિલ્લાઓમાં ચોમાસા પહેલા ભારે વરસાદની ચેતવણી। શુભેન્દુ અધિકારીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રતિનિધિ મંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે। ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોઢાના કેન્સરમાં 29%નો વધારો। વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધા આડે હાથરે। અયોધ્યામાં યોગી આદિત્યનાથે શરાબ અને માંસની દુકાનોને માત્ર 7 દિવસમાં હટાવવાનું અલ્ટિમેટ આપ્યું। કેનેડામાં શીખ સંગઠનોની ભારત વિરોધી લડત, G7 સમિટમાં મોદીનું આમંત્રણ અટકાવવાની માંગ। દેશમાં કોરોનાના કેસ 2700 પાર, 24 કલાકમાં 7ના મૃત્યુ, ગુજરાતમાં 265 કેસ એક્ટિવ। શિક્ષકો માટે 5 જૂનથી શરૂ થનારી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું શક્તિ પ્રદર્શન, ભાજપને હરાવવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી। અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશ નિકાલા કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી। સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપના સળિયાના ગેપમાંથી નીકળીને આરોપી ફરાર થઈ ગયો।
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારનો મોટો ગોટાળો, લાડલી બહેન યોજનામાં 2200થી વધુ લાભાર્થીઓ સરકારી કર્મચારીઓ નીકળ્યા. જેપી નડ્ડાએ કહ્યું, ભારતમાં 2029માં 33% મહિલાઓ સાંસદો હશે. આરટીઈ હેઠળ એડમિશન પ્રક્રિયામાં 2 રાઉન્ડ બાદ પણ 9000થી વધુ બેઠકો ખાલી. ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5%, દર વર્ષે 9.26%ના દરે વધારો. રાજકોટમાં કોરોનાનું લોકલ સંક્રમણ વધ્યું, દર 3 કલાકે એક નવો પોઝિટિવ કેસ. કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની પોસ્ટથી ખળભળાટ, કહ્યું, મારું નહીં તો રાહુલ ગાંધીનું તો માનો. કેજરીવાલે ગુજરાતમાં આવીને ભાજપને કહ્યું, ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો, હું રાજકારણ છોડી દઈશ. પીએમ મોદી સરકારના સ્વદેશી અભિયાનને મળ્યો સંઘનો સહારો, 2047 સુધીમાં આત્મનિર્ભર બનવાનું ભારતનું લક્ષ્ય. કડી પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ જામશે, આમ આદમી પાર્ટી તરફથી જગદીશ ચાવડા ચૂંટણી લડશે. 24 કલાકમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ગુજરાતમાં 68 નવા કેસ નોંધાયા. ઇન્ડોનેશિયાનું સૌથી મોટું ઇસ્લામિક સંગઠન ભારતને સમર્થન આપશે, ભારત સાથે મળીને આતંકવાદ સામે લડશે. સંજય રાવતે કહ્યું, પહેલગામ હુમલાના 6 આતંકવાદીઓ ટૂંક સમયમાં બીજેપીમાં જોડાશે. ગુજરાતમાં પંચાયત ચૂંટણી માટે 22 જૂને મતદાન થશે, 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે. આરએસએસના નેતા મોહન ભાગવતે કહ્યું, હિન્દુ સમાજે હવે જાગૃત થવું પડશે. પેટા ચૂંટણીમાં વાઘેલાની એન્ટ્રી, કડી અને વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે. ગાઝામાં યુદ્ધનો અંત આવશે, ઇઝરાયેલે અમેરિકાના યુદ્ધ વિરામ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. ભારતે અમેરિકામાં સૌથી વધુ આઈફોનના નિકાસ કરવામાં ચીનને પાછળ છોડી દીધું. ફ્રાન્સના આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત, જાહેરમાં ધૂમ્રપાન કરશો તો લાગશે 13,000 રૂપિયાનો દંડ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, રાહુલ ગાંધી પીએમ હોત તો પીઓકે પાછું મેળવી લીધું હોત. પટનામાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સખાની ધરપકડ. ગુજરાતમાં ઓલિમ્પિક માટે સરકારનું મોટું પગલું, હર્ષ સંઘવી પ્રતિનિધિ મંડળ લઈને લંડન જશે. વિસાવદરમાં પાટીદારોના જંગની શક્યતા, ભાજપે મેદાન મારવા 4 મોટા નેતાને જવાબદારી સોંપી. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે આપ્યો મોટો ઝટકો, ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ. મંત્રી બસુ ખાબડને સચિવાલયમાં નો એન્ટ્રી, ભ્રષ્ટાચારનો આરોપ, છતાંય ગુજરાત સરકાર મૌન. દુકાનદારોનો મોટો નિર્ણય, 1 જૂનથી ગુજરાતમાં રાશનની દુકાનો પર નહીં મળે અનાજ. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, એક જ દિવસમાં કોરોના વાયરસના 81 કેસ નોંધાયા.